ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ગામ ઉપર મંડરાતો આરોગ્યનો ખતરો. ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે શાકભાજી માર્કેટમાં ઠેર ઠેર ગંદકી. છેલ્લા 10 દિવસથી ધીમી ધારે સતત પડી રહેલા વરસાદથી ધોકડવાની બજારો અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં કાદવ કીચડ અને ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ધોકડવા ગામે આજુબાજુના 20 ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે અને હાલ કોલેરા અને ચાંદીપુરા વાયરસનો કહેર છે. ત્યારે ગ્રામ પંચાયતને આરોગ્ય વિભાગના અંગે બેફિકર હોય તેવું જણાવી આવે છે. ધોકડવા ગામની શાકભાજી માર્કેટમાં અને પાછળમાં ભાગે ભારે ગંદકી જોવા મળી રહી છે, જેની સફાઈ માટે ગ્રામ પંચાયત કોઈ સફાઈ કરતું નથી. તંત્ર રોગચાળાની રાહમાં છે કે શું ગ્રામ પંચાયતને ગામ પાસેથી ખાલી વેરા વસૂલતા હોય છે કે પછી સમય છે કે પછી ગંદકી દૂર કરવાનો નહીં? ધોકડવા ગામની શાકભાજી માર્કેટ ધોકડવા ગ્રામ પંચાયત સંચાલિત હોય તો ફક્ત ભાડા ઉઘરાવવામાં જ રસ લે છે, ગંદકી દૂર કરવામાં નથી. ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ધોકડવાની વાત પોકળ સાબિત થઈ છે. ધોકડવા સહિત 20 ગામના લોકો દ્વારા આ માર્કેટની ગંદકી દૂર કરવા માંગ ઉઠી છે. મનુ કવાડ, TV18 ન્યૂઝ, ગીરગઢડા.